નેક્સ્ટ ટ્રીપ થવાની છે એ થવાની છે આપણે હૈદરાબાદની. એની બીજા વિડીયોમાં જોવા મળશે નવા વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો. તો મિત્રો ગાડી તો ખાલી થવાની વાર લાગશે, તો આપણે આવી જઈએ કેન્ટીનમાં જમવા માટે. તો પેલા અહીંયા જમી લઈએ. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને જો આપણે ઘરે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો આપણે જવાનું છે ગાડી લેવા માટે સાણંદ, કેમ કે કાલે આપણી એક ગાડી મોકલી હતી સાણંદ ખાલી કરવા. તો એ બીજા ડ્રાઈવરનો મોકલ્યો હતો, તો એ આગળ દારૂ પી ગયો હતો. તો પછી આપણે ગાડી કઈ ખાલી કરાવી નથી. તો ગાડી ત્યાં આગળ કંપનીએ મૂકી અને એ ભાઈને સટકાઈ દીધો હતો. તો ગાડી ત્યાં કંપનીએ પડી છે, તો આપણે અહીંયાથી જશું પેલા કંપનીએ. ત્યાં જઈને જોઈએ ગાડી ખાલી કરવાની શું પોઝિશન છે શું નહીં. પછી ખાલી કરીને જોઈએ આગળ ત્યાં વડોદરા પ્રોગ્રામ બની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જઈએ પેલા આપણે કંપનીએ, પછી જોઈએ ત્યાં જઈને શું પોઝિશન છે. તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા કંપનીમાં સાણંદ. જો આ રીતની છે કંપની અને આપણે ગાડી પાછળ ખાલી થાય છે. તો અત્યારે વાગી ગયા 12:30. તો એ લોકોનો લંચ પડ્યો છે એટલે બધા જયા જમવા. જમીને આવો પછી ખાલી કરશે ગાડી. કાલે આપણે ગાડી અહીંયા મુકાઈ દીધી હતી અને ચાવી આપણે કઢાઈ લેવડાવી હતી કે ભાઈ તમારી જોડે રાખજો, સવારે બીજો ડ્રાઈવર મોકલીશ કાં તો હું આવે. તો અત્યારે તો ગાડી પાછળ હવે જમીન આવો, લંચ પતો પછી ખાલી કરશે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. પછી ખાલી કરીને કે ભરવાનો પ્રોગ્રામ થાય તો ભરવાની છે, નહીં તો પછી ખાલી નીકળી જઈશું આપણે. અને કંપનીમાં વિડીયો ઉતારવાની શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે આપણે અંદર ગાડીમાં બેઠા બેઠા જ બનાવ્યું છે. તો જોઈએ હવે કેટલા વાગે ખાલી કરે છે. અને આ સામે દેખાય એ છે આપણે ભુજ અમદાવાદ હાઈવે. જુઓ બધી ગાડીઓ ચાલુ છે, એ હાઈવે છે સામે. તો જોઈએ કઈ નહીં હવે કેટલા વાગે છે. તો મિત્રો ગાડી તો ખાલી થવાની વાર લાગશે, તો આપણે આવી જઈએ કેન્ટીનમાં જમવા માટે. તો પેલા અહીંયા જમી લઈએ. તો મિત્રો જો આપણું આઈસર ખાલી થઈ ગયું અને આપણે સહી સિક્કો પણ આવી ગયો અને અહીંયા સાઈડમાં રાખ્યું છે. અહીંયા કાંટો કરાયો, કાંટો કરાવીને જુઓ સામે પડ્યું. તો હવે પાછળ પડદો મારી દઈએ, પછી અહીંયાથી નીકળીએ. તો જુઓ મિત્રો આપણું આઈસર ખાલી થઈ ગયું અને સહી સિક્કો પણ આવી ગયો. તો આ રીતની હતી કંપની. તો હવે અહીંયાથી પેલા ગાડી આઉટ કરાવીએ અને જઈએ સીધા હાઈવે બાજુ. તો જુઓ મિત્રો આપણે અત્યારે આવી ગયા હાઈવે ઉપર. અત્યારે કન્ટિન્યુ અહીંયાથી ગાડી તો આપણે જવાનું છે અમદાવાદ. તો જુઓ અત્યારે હાઈવે ઉપર ચાલી રહીએ છીએ. સામે આવે છે ટ્રેન. સાણંદ વિરમગામ હાઈવે. તો આપણે હવે ચાલે જઈએ. તો જો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ સાણંદથી. અને અત્યારે આપણે આવી ગયા છીએ રિંગ રોડ ઉપર. તો અત્યારે આપણા રિંગ રોડ ઉપર આવી ગયા. રિંગ રોડ નો નજારો જુઓ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા સનાથલ ટોલ ટેક્સ ઉપર. ટોલ ઉપર કઈ હળવો ટ્રાફિક ચાલે છે. તો હવે ટોલ કપાઈ લઈએ પેલા, પછી નીકળીએ આગળ. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ બાકરોલ સર્કલ. વરસાદ અંધારેલો છે બંને બાજુ.
વરસાદ તો આવશે કે રાત જાઓ આપણે પહોંચી ગયા સર્કલ ક્રોસ કરી લીધું ભાઈ વાકરોલ નું આપણે તો મુંબઈ 543 કિલોમીટર થાય મુંબઈ અહીંયાથી આપણે તો 550 દોઢ દિવસ તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા બાકરોલ ટોલ પ્લાઝા ઉપર બાકરોલ ટોલ પ્લાઝા નો નજારો ચેક કરો ટોલ પાર કર્યા પછીનો નજારો છે જુઓ. આવી ગયા મિત્રો આપણે સાબરમતીના બ્રિજ ઉપર જોઈએ એવો વરસાદ હજી પડ્યો નથી એટલે કઈ પાણી હજી નદીમાં કઈ છે નહીં એટલું બધું તો વરસાદ થઈ જાય ભાઈ ચારે કાંઠે નદી થઈ જાય કઈ એટલું બધું પાણી છે નહીં તો મિત્રો જો આપણે પક્ષાર સર્કલ પહોંચી ગયા ટ્રાફિક ચેક કરો પાછળ લાઈન છે આખી ગમે ત્યારે આવો એટલે ટ્રાફિક થાય જ પણ જો મિત્રો ટ્રાફિક આપણે રસ્તામાં લઈ લીધું સર્વિસ રોડ ઉપર હવે કે આ ટ્રાફિકમાં તો આપણે 2 કલાકે પાર ના આવે જુઓ પાણીના ખાડા એટલા ભરાઈ ગયા બધી લાઈન ખુલી નહીં જુઓ જુઓ
ટ્રાફિક હતો મિત્રો રિંગ રોડ સર્કલ ઉપર. પરાણ આપણે અત્યારે પહોંચ્યા આપણા હાઈવે ઉપર. તો અહીંયાથી આપણે ચાલે જઈએ સીધા બાજુ. બહુ ટ્રાફિક હતો આજ, મતલબ એનું કોઈ સીમા જ નહીં, એટલો બધો હતો. એટલો બધો ટ્રાફિક ક્યારે મેં જોયો નહીં, પહેલી વખત જ હતો. તો મિત્રો આપણે નેક્સ્ટ ટ્રીપ થવાની છે આપણે હૈદરાબાદની. બીજા વિડીયોમાં જોવા મળશે, નવા વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો. હૈદરાબાદના વિડીયોમાં જોવા મળી જશે. તો મિત્રો જુઓ, આપણે આવી ગયા આપણા રિંગ રોડ ઉપરથી આપણા હાઈવે ઉપર, અને હવે ચાલે જઈએ છીએ વસ્તાની પાર્કિંગમાં. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય માતાજી.